જય ભોળાનાથ। હું કિરણ ગોસ્વામી મારી યુટ્યુબ ચેનલ કિરણ કિચનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે બનાવીશું ફરાળી ભેળ, જે તમે દરેક ઉપવાસમાં ખાઈ શકો છો। તો ચાલો બનાવીએ ફરાળી ભેળ। ફરાળી ભેળ બનાવવા માટે પહેલા આપણે એની ચટણી બનાવીશું। ચટણી બનાવવા માટે મેં લીલા ધાણા, એક મરચું, આદુ, લીંબુ, આપણે આટલી વસ્તુથી એની ચટણી બનાવીશું। પછી અહીં બાફેલા બટેકા, ટામેટા, કાકડી, અહીં બે પ્રકારનો મેં ફરાળી ચેવડો લીધો છે, એક ગળ્યો ચેવડો અને એક તીખો ચેવડો। અહીં ચાટ મસાલો લીધો છે, ગરમ મસાલો છે અને શેકેલા સિંગદાણા અને જીરું। અને આ મેં સાબુદાણા લીધા છે, જે મેં 2 કલાક અગાઉ પલાળી રાખ્યા હતા। આપણે આ સાબુદાણામાં જેટલું પાણી ડૂબે એટલું જ પાણીથી આને પલાળવાના છે। તો ચલો પહેલા ચટણી બનાવી લઈએ। અહીં મેં એક મિક્સર જાર લીધું છે, તેમાં એક મરચું, આદુનો ટુકડો અને લીલા ધાણા એડ કર્યા છે। આમાં થોડાક શિંગદાણા એડ કરીશું। સ્વાદ પ્રમાણે નમક અને એક લીંબુનો રસ એડ કરી દઈશું। હવે આને સરસ રીતે મિક્સર જારમાં પીસી લઈશું। આને સરસ રીતે મિક્સર જારમાં આપણે પેસ્ટ બનાવી નાખી છે। હવે આપણે સાબુદાણાને થોડાક શેકી લઈએ। અહીં મેં એક કડાઈમાં 1 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂક્યું છે। તેલ ગરમ થઈ જાય એટલે આપણે આમાં ચપટીક જીરું એડ કરીશું। જીરું આપણું સતળાઈ ગયું છે। હવે આપણે આ જે સાબુદાણા 1 કલાક પલાળીને રાખ્યા હતા તે આમાં એડ કરી દેવાના છે। એડ કરી અને થોડી વાર હલાવી અને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે। અને આને આપણે થોડી વાર માટે ઢાંકીને મૂકી દેવાના છે। તેથી સાબુદાણા આપણા સરસ રીતે શેકાઈ જશે। આપણે જો શરૂ ગેસની ફ્લેમે આને આપણે શેકીએ તો સાબુદાણા શિકાશ પકડી લેશે। સાબુદાણા આપણા શેકાન તૈયાર છે। 2 મિનિટ માટે મેં ઢાંકણ ઢાંકી અને ચડવા દીધા છે। સાબુદાણા એકદમ આપણા સોફ્ટ છે, શેકાઈને તૈયાર છે। હવે આપણે ભેળ બનાવી લઈએ। ભેળ બનાવવા માટે મેં એક બાઉલ લીધું છે, એમાં આપણે બાફેલા બટેટા, અહીં મેં એક મોટું બટેટું લીધું હતું બાફીને, કાકડી અને ટામેટા એડ કરીશું। બધું મિક્સ કરી દઈએ। અહીં મેં 2 પ્રકારના ફરાળી ચેવડા લીધા હતા, તીખો ચેવડો અને ગળો ચેવડો, એ આપણે આમાં એડ કરીશું। તમે આમાં બટેટાની કતરણ હોય ફરાળી એ પણ એડ કરી શકો। આજે સાબુદાણા લીધા હતા એ આપણે એડ કરવાના છે। સિંગદાણા થોડાક એડ કરીશું। અહીં અડધી ચમચી ચાટ મસાલો એડ કરવાનો છે। આપણે લીંબુ પહેલેથી ચટણીમાં એડ કર્યું હતું, એટલે આપણે ચાટ પ્રમાણો એ પ્રમાણે, ચાટ મસાલો એ પ્રમાણે આપણે એડ કરવાનો છે। અહીં મેં 1 ચમચી ગરમ મસાલો એડ કરવાનો છે। હવે આ બધું મિક્સ કરી લઈશું। જે આપણે આ ચટણી બનાવી હતી એ 3 ચમચી આપણે આમાં એડ કરવાની છે। પછી તમે તમારા સ્વાદ પ્રમાણે તમે ઓછી વધારે લઈ શકો છો। હું અહીંયા 3 ચમચી એડ કરું છું। આ બધું સરસ રીતે મિક્સ કરી દઈએ। હવે આ ભેળને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ। હવે આપણે લીલા ધાણાથી આનું ગાર્નિશિંગ કરીશું। તો તૈયાર છે આપણી ફરાળી ભેળ, જે તમે વ્રત અને ઉપવાસમાં ખાઈ શકો છો। ફરાળમાં ખાઈ શકાય તેવી ફરાળી ભેળ બનીને તૈયાર છે। તો તમને મારી રેસીપી પસંદ આવી હોય
મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય ભોળાનાથ.